આપણે આ બોટનિક વાળો ફર્મો છે અને આનું જે ડિઝાઇન છે ફ્લાવર પ્રિન્ટ, એટલે હવે આપણે ફ્રોક વાળી જે કુર્તી છે એ આવામાં વધારે સારી લાગશે. તો આપણે આમાં ફ્રોક સ્ટાઇલ કુર્તી બનાવશું. બસ આ જ ફર્મામાંથી તમારે જેટલી લંબાઈ રાખવી છે ટોપની, જેટલી લંબાઈ રાખવી છે ત્યાં પેલા માર્કિંગ કરી લો. જેમ કે મારે ટોપની લંબાઈ રાખવી છે 15 ઇંચ, તો હું 16 ઇંચે હું અહીંયા લાઇનિંગ કરી નાખું છું અને આ ભાગને હું વાળી દઉં છું. હવે આ કાપડમાંથી 16 ઇંચનું ડબલ આવી રીતે 16 ઇંચનું ડબલ કાપડ લઈ લઈશ અને એને જેમ આપણે બીજા ફરમાં લગાવતા હતા એવી જ રીતે અહીંયા જે બાજુ ફોલ્ડ છે એ બાજુ આપણે એને જરાય જગ્યા છોડ્યા વગર આ રીતે મૂકી દેશું અને અહીંયા જ્યાં 16 ઇંચ પૂરો થાય છે ત્યાં આપણે આ રીતે લાઈન કરી દેશું. હવે અહીંયા કર્વ છે તો આપણે એવી રીતે નથી કરવાનું અને આ રીતે આમ સીધી લાઈન કરવાની છે અને એવી જ રીતે આ બાઈનો ભાગ, આ ખભાનો અને આ પાછળનું ગળું આટલું ડ્રો કરી અને એક ભાગ કાઢી લેશું. હવે આ આગળનું ગળું અને આ બગલ, હવે આપણે આનું કટિંગ કરી લેશું. પેલા બગલની છે આગળની લાઈન, પછી આ રીતે કમર, આ રીતે. હવે ખભો અને આ પાછળનું ગળું. હવે એક ભાગ હટાવીને આગળનું ગળું અને બગલ કાપી લેશું. હવે બીજા ટોપની મારી લંબાઈ છે 42, પણ આ ફ્રોક સ્ટાઇલ છે તો હું 2 ઇંચ વધારે રાખીશ એટલે કે 44. હવે આનો ફોર્મ આ આપણે ઉપરના કોઠાનો ભાગ 16 રાખ્યો છે એટલે 15 બેસશે, તો હું મારા જે 15 ઇંચ છે 44 લંબાઈમાંથી હું 15 ઇંચ બાદ કરી નાખીશ. તો હવે આ જે કાપડ વધ્યું છે એમાંથી 29 પ્લસ હું 2 ઇંચ સિલાઈનું રાખીશ 31 અને આ હું કાપી લઈશ. એટલે આના આગળ અને પાછળ આ એનો ઘેર થઈ જશે અને આ વધેલા કાપડમાંથી આપણે બાઈ કાપી લેશું. હવે જે આ કાપડ છે એમાં આપણે પેપર કેનવાસ લગાડી દેશું ગળું બેસાડવા માટે.
રીતે આગળ પાછળના ગળાનું માપ લઈ અને આ રીતે આપણે આ પેપર કેનવાસ ચિપકાવી લીધું છે. હવે આપણે એને સ્ટીચ કરશું.